હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ઘણા ટાઈમે લોંગ બ્લોગ લઈને આવી છું. ખૂબ જ સરસ રેસીપી બનાવવાની છું અને હું એ રીતે બનાવું છું તો તમારી સાથે શેર કરું છું. તો એમાં જોશે આપણે શેંગ દાળિયા, કાજુ, કિસમિસ અને થોડોક ટોપરાનો ખમણ. તો આજે આપણે ફૂલ ડીશ બનાવવાની છું, પણ તમારી સાથે આજે હું કંટોલાનું શાક શેર કરવાની છું. રેસીપી સહિત પૂરેપૂરી રેસીપી જોજો, ખૂબ સરસ બનાવું છું. અને હું બનાવું છું તો તમે કઈ રીતે બનાવો છો એમ અલગ અલગ તમને પણ ખ્યાલ આવે. તો અમે ગયા હતા, આની પહેલાંનો શોર્ટ વિડીયો તમે જોયો જ હશે કે અમે માતાજીએ અને અમારા સુરાપુરાએ દર્શન કરવા ગયા હતા. તો બાબરા ગામ હતું, હાઈવે ઉપર ખૂબ સરસ કંટોલા મળતા હતા, તો મેં ત્યાંથી લીધા અને ખૂબ સરસ ધોઈ ચોખ્ખા પાણીથી કરી અને હવે આપણે રેસીપી તરફ ચાલશું. તો અહીંયા મેં નાની એવી વાટકી ભરી અને કાજુ લીધા છે, ઝાઝા લેવાના નથી. પછી થોડાક કાજુ ફ્રાય થાય એટલે આપણે એમાં કિસમિસ નાખી દઈશું, કારણ કે કિસમિસને ફ્રાય થતાં જરાય વાર લાગતી નથી, તરત જ ફૂલી જાય છે. કંટોલાનો સ્વાદ થોડોક એવો કડછો હોય છે, એટલે એમાં સ્વીટનો ભાગ નાખીએ તો શાક ખૂબ ટેસ્ટી થાય છે. તો આપણે કિસમિસ એમાં એડ કરીશું. હવે થોડીક સિંગ નાખી છે અને નાની વાટકી ભરીને દાળિયા, બધું એ એક જ વાટકીનું માપ લીધું છે. કાજુ, કિસમિસ અને ટોપરાનું ખમણ છે એ આપણે એકદમ કાચું જ નાખવાનું છે છેલ્લે ફાઇનલી. તો આપણે બધું અલગ અલગ બધું શેકી અને રાખવાનું છે, કારણ કે સિંગ દાળિયાનું આપણે ભૂકો કરશું. તો એ જ તેલમાં મેં થોડીક રાઈ નાખી, થોડોક અજમો નાખ્યો, હિંગ નાખી અને લસણ નાખ્યું છે, કારણ કે આ વાતાવરણમાં પચવામાં થોડીક તકલીફ પડે તો આપણે એમ કે થોડુંક અજમો હોય, હિંગ હોય તો વાંધો ના આવે. ફાઇનલી અહીંયા થોડુંક એવું આદું પણ નાખ્યું છે કે આ શાક ખાવાથી આપણને ગેસ પણ ન થાય. તો આ બધા દેશી મસાલા કરવાથી ખૂબ સરસ થાય. અને અહીંયા મેં કંટોલા ધોયેલા પાણીથી જ નાખી દીધા છે. આમાં આપણે બિલકુલ પાણી નાખવાનું નથી, એમ જ બનાવશું. અને જે શાક તમે કંટોલા ભરેલા કરતા હોય છે એવો જ આનો ટેસ્ટ આવશે. અહીંયા આપણે મસાલામાં અત્યારે ચડવા માટે અને કલર માટે હળદર અને ઓનલી ફોર ખાલી મીઠું જ નાખશું અને ધીમા તાપે એની રીતે જ આપણે એને બાફવા દેશું. જેમ જેમ ધીમા તાપે એની વરાળ અને ધોયેલું પાણી છે એમાં જેમાં એ બફાતા જશે. તો થોડાક એવા બફાઈ ગયા છે, જોઈ શકો છો. આપણું શાક છે એ થોડુંક આપણે પ્રેસ કરી જોવાનું છે કે ચડી ગયું છે કે નહીં, ચેક કરતું જવાનું છે. તો ફ્રેન્ડ, હું જે રીતે બનાવું છું મેં તમારી સાથે શેર કર્યું. અને અહીંયા મેં મિક્સચરમાં આપણે શેંગ દાળિયાને સોતે કર્યા હતા એનો ભૂકો છે એ નાખી દીધો. જો આ એક વાટકી ભરી અને ટોપરાનું ખમણ છે, કિસમિસ છે, અને હા, અહીંયા મેં કાજુના કટકા કરી નાખ્યા હતા, કે આખા કાજુ ફ્રાય કરી અને પછી એના મેં કટકા કરી નાખ્યા હતા. હવે આપણે આમાં આપણો જે રૂટિન મસાલો છે એ આપણે કરવાનો છે. તો અહીંયા મેં ગરમ મસાલો નાખ્યો છે, પછી કાશ્મીરી મરચું, જે તીખું ન લાગે પણ કલર સારો આવે. અહીંયા તમારી રીતે તમે મસાલા કરી શકો છો. પછી ધાણા જીરું અને થોડુંક એવું લીંબુ, અને ઉપર નાખું છું ખાંડ. આપણે કિસમિસ નાખી છે એટલે એ પણ મીઠી હોય છે, ફૂલી ગઈ હોય છે, શાકમાં ગઈ છે તો પોચી પણ પડી ગઈ હોય છે. તો થોડી એવી ખાંડ નાખી. અહીંયા તમારે ગોળ નાખવું હોય તો નાખી શકાય છે, થોડુંક તમારે પાણી પણ એડ કરવું હોય તો કરી શકો છો. મારા ઘરમાં આવું કોરું ભાવે છે એટલે મેં આજે એવું બનાવ્યું. હવે એક નાના બાઉલમાં મેં સરસથી શાક લઈ લીધું છે ને પૂરી પ્લેટ તમને બતાવું કે આજે મેં પૂરી ડીશ બનાવી છે. રેસીપી તમારી સાથે શાકની બતાવી છે. તો તમને કેવી લાગે જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ. અને ફ્રેન્ડ ફેમિલીમાં મારો વિડીયો ગમે તો ચોક્કસથી શેર કરજો. તો મોહનથાળ છે, ડુંગળી છે, દાળ છે, ભાત છે, કંટોલાનું શાક છે અને મસ્તની ઠંડી ઠંડી છાશ. તો બસ દીપની પ્લેટિંગ કરી લીધી છે અને હવે હું અહીંયા આવી છું તો જગદીશની પ્લેટ કરવા, કારણ કે બે ઓફિસેથી આવી ગયા છે અને હું પણ હવે જમવા બેસી જઈશ. તો ફ્રેન્ડ, હું પણ આટલી મહેનત કરું છું તો તમે પણ મને સપોર્ટ કરો, મારા બ્લોગ તમારા ફ્રેન્ડને શેર કરો. નવા હોય તો જ સબસ્ક્રાઈબ કરજો, જૂના હોય તો બિલકુલ સબસ્ક્રાઈબ ન કરતા, ઓનલી કમેન્ટ કરજો. ચાલો હવે અમે જમી લઈએ ને આજનો વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કમેન્ટમાં કહેજો. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો અને ખુશ રહ્યો. અને તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે વાતાવરણ થોડુંક વધારે ઓલું છે, બરાબર? ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ.